અમદાવાદના બહેરામપુરાથી બબીતાબેન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। બબીતાબેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખ્યાતિનો કડવો અનુભવ આપને પણ થયેલો છે, શું છે? અમારે પેલા મારા પતિને કેન્સરનું કરાવવાનું હતું ઓપરેશન। હાજી, ત્યાં હલો હા, ખ્યાતિમાં ઓપરેશન કરાવવાનું હતું ને, કેન્સર? હા હા, તાળવામાં થોડું પેલા જ હજુ થતી જ અસર હતી એમને। ઓકે, કેન્સરનું અમે ઓપરેશન કરાવવા લઈ ગયા હતા। પછી શું થયું? હલો હાજી બબીતાબેન, આપની વાત અમે સાંભળી રહ્યા છીએ, આખું ગુજરાત આપની વાત સાંભળી રહ્યું છે। પછી ઓપરેશન માટે આપ લઈ ગયા, પછી શું થયું? અમે લઈ ગયા ઓપરેશન માટે, તો સાજા સુરા હાલતા ચાલતા અમે લઈ ગયા હતા। હા હા, તો એમાં અમને કે 6 તારીખ બતાવું તમને? હા હા, શું થયું એ કહી દો, પછી તારીખ આપ જોઈ શકો છો। ઓપરેશન કરવા માટે સાજે સારા ગયા ને, પછી શું થયું? ઓપરેશન કરાવવા લઈ ગયા તાળવાનું, પેલા એમને એ લોકોએ તાળવાનું ઓપરેશન કર્યું। હા, કેન્સરનું। હા, તો એમાં અમને 4 લાખ કીધા એ લોકોએ, ઓહ, કેન્સરના। હા, એટલે અમારે મોટો બાબો હતો એમ કે પપ્પાનો તાળવાનું ઓપરેશન કરે ને તો કઈ અંદર ખાડો રહે ને, તો કે આપણે સર્જરી કરાવવાની હતી અમારે, એટલે ખાડો રહી ને અંદર, તો જમવામાં તકલીફ ના પડે એમને। તો ત્યાં લઈ ગયા અમે, તો કે સારું થઈ જશે। ઓપરેશન કર્યું અમે કેન્સરનું, એ હોંશમાં જ ના આવ્યા ને, એ રાત્રે એમને એકદમ આંચકા ચાલુ થઈ ગયા ને, પેરાલિસ થઈ ગયા એકદમ મારા ઘરવાળા। હા, અને પછી શું કે છે ડોક્ટર કે આમને તાત્કાલિક મગજનું ઓપરેશન કરવું પડશે, નકર ભાઈ એક્સપાયર થઈ જશે કે અમને કે। ઓકે, કોમામાં જતા કોણ હતા ડોક્ટર? નામ યાદ છે બબીતાબેન આપને? હા, કેન્સર વાળા ગુંજન શાહ હતા। ગુંજન શાહ હતા, અને આ જ હોસ્પિટલની અંદર ખ્યાતિમાં આવે છે ઓપરેશન કરવા? ખ્યાતિમાં જ આવે છે ઓપરેશન કરવા માટે? હા હા। અને પછી મગજનું પણ કરાવ્યું, ઓપરેશન કરાવવું પડ્યું? પછી એ લોકો એમ કીધું મગજનું ઓપરેશન તાત્કાલિક કરવું પડશે, નહીં ગઈ કોમામાં જતા રહેશે તમારા ઘરવાળા કહે। તાત્કાલિક બીજા અમે ₹1 લાખ ભર્યા અને બીજા અને ઓપરેશન કરવાનું નક્કી કર્યું મગજનું તાત્કાલિક। તો એ બીજા દિવસે મગજનું ઓપરેશન કર્યું એ લોકોએ। ઓકે, તો એમાં જરાય હોશ નતા મારા પતિના। અત્યારે એમની તબિયત કેવી છે? સુધારા ઉપર છે? એક્સપાયર થઈ ગયા એ તો 6 મહિના જ જીવ્યા। એટલે બબીતાબેન માફ કરજો, પેરાલિસિસ હતા। 6 મહિના અમે રાતનો દિવસ જાગીને એમની સેવા કરી। અમને 12 દિવસ 11 દિવસ જ રાખ્યા, અમને કે હવે લઈ જાઓ તમે કે આઈસીયુ ના બધા ચાર્જ અમારી પર દવાના, અમને લગભગ અમારા 10 લાખમાં અમે સુઈ ગયા છે એમાં। અને અમારા આયુષ્યમાન કાર્ડમાં નહીં, અમારા કેશમાં કરાયું, લઈ ગયા મેં દાગીના મારો એક દાગીનો વેચીને મેં દવા કરાવી છે એમને। તો પણ ડોક્ટર જવાબ નતા આપતા અમને કાંઈ બી। ઓપરેશન કાઢીને અમને 11 દિવસ 12 દિવસમાં તો ઘરે કાઢી મૂક્યા કે જાઓ સારું થઈ જશે કે। અને શું કરતા હતા આપના હસબન્ડ? મારા હસબન્ડ પેલા ચેપી રોગમાં નોકરી કરતા હતા ને, એ પછી એ તો રિટાયર થઈ ગયા, 60 વર્ષના હતા। બરાબર। અને એમની પર અમારું ગુજરાન ચાલતું હતું। મારો મોટો બાબો એ તો અલગ રહે છે એની બૈરીને લઈને, અને મારા નાના છોકરા 2 છે એ છૂટક કામ કરે છે। બરાબર છે, એટલે એક સામાન્ય આવક અને એમાં ઘરેણા વેચી અને તમે સારવાર કરાવી, પણ તેમ છતાં પણ જીવ લઈ લીધો? હા, વેચીને મેં દવા કરાવી, 6 મહિના ઘરે રાખ્યા। અને અમને શું કહે, ખાલી અમને શું કહે, અમે તમને દવામાં મદદ કરશું કે એમ કરીને અમને કાઢી મૂક્યા ઘરે। બબીતાબેન, તમે આ બાબતે એ ડોક્ટર જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે આવું કઈ રીતે થઈ ગયું? આ સારવાર તમે આટલી સારી કરી હતી, આટલા રૂપિયા ખર્ચ્યા હતા તમે, તેમ છતાં પણ આવું કેમ થઈ ગયું? હા, કરી હતી ને, બધી વાત કરી હતી। તો ડોક્ટરે શું કહ્યું તમને? તો ડોક્ટરે બસ અમને એટલું સારું થઈ જશે એમ જ કરતા હતા। બીજું અમને કઈ જવાબ નહીં આપ્યો, અમને ઘરે સોંપી દીધા। મારા સાહેબ અઠવાડિયું ના થાય 2-3 હજારની દવા, અઠવાડિયું ના થાય 3 હજારની ઘરે દવા મારતા હતી। એક દાગીના વેચીને મેં દવા કરાવી છે સાહેબ। મારી એટલી પરિસ્થિતિ અત્યારે છે ને, મારા ખાતામાં ₹1 નથી। અમારા ખાતામાં જે મારા હસબન્ડના ખાતામાં હતા ને, બધા પૈસા અમે આમની પાછળ વાપરી નાખ્યા। બબીતાબેન, આવા ડોક્ટર્સને આપ શું કહેશો કે જે ગરીબ લોકોના રૂપિયા આ રીતે લૂંટે છે, અથવા તો કોઈ પણ દર્દીના રૂપિયા આ રીતે લૂંટે છે અને સારવારના નામે માત્ર મીંડું કરે છે? હા સાહેબ, આ બધાની સાથે આવું જ કરે છે આ ડોક્ટર। શું કહેશો આવા ડોક્ટર્સને આપ? આવા ડોક્ટરને અમે ન્યાય મળવો જોઈએ ને, આ ડોક્ટરને આમાં એમના ને
બરાબરની સજા થવી જોઈએ આ ડોક્ટરોને. બિલકુલ, અમે પણ એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ બબીતાબેન કે બરાબરની સજા થાય. ના બનાવું ના કરી શકે એવું અમારે જોઈએ. બિલકુલ, અમારો પણ એ જ પ્રયત્ન છે કે આ એક એક ડોક્ટરને, એના એક એક સંચાલકને કડકમાં કડક સજા થાય. એના માટે જ આ સંદેશ ન્યૂઝ તમારી પડખે ઊભું છે, હંમેશા તમારી સાથે, સત્યની સાથે. બબીતાબેન અમારી સાથે જોડાયા બદલ આભાર. ગુંજન શાહ નામનો એ ડોક્ટર, એક આ પ્રશાંત વજીરાની તો અંકિત વાત થઈ જ રહી છે, પણ એની સાથે સાથે આવા અનેક ડોક્ટરો છે, ન માત્ર હૃદય પણ અલગ અલગ સર્જરી. બબીતાબેનની હાલત તમે જુઓ, એક સામાન્ય મધ્યમ વર્ગની એમની આવક છે, બિલકુલ માંડ ઘરના બે છેડા ભેગા થાય એવી હાલત, અને એમાં 10 લાખ રૂપિયા એમની પાસેથી પડાવી લીધા અને એમના હસબન્ડને બચાવ્યા પણ નહીં, બચાવી પણ ન શક્યા અને જાણે મરવા છોડી દીધા. બિલકુલ, અને આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર એક વ્યક્તિ પરંતુ અનેક લોકો જે સંદેશ ન્યૂઝમાં કોલ કરી રહ્યા છે એ તમામ જોડે આ પ્રકારના બનાવો બન્યા છે. અને જો તમારી પાસે પણ આવા, તમારી સાથે પણ આવા બનાવો બન્યા છે તો આપ પણ સંદેશ ન્યૂઝ પર કોલ કરી શકો છો. અને ખ્યાતિ હોસ્પિટલનો જો આપ ભોગ બન્યા છો તો આપ કોલ કરી શકો છો, કારણ કે આ પ્રકારના બનાવો ન માત્ર ખ્યાતિ હોસ્પિટલનો આ કાંડ ઉજાગર થયો ત્યારથી, પરંતુ આ પહેલા અનેકો સમયથી ચાલતા આવ્યા છે કે જ્યાં અનેક લોકો જે છે તે ખ્યાતિ હોસ્પિટલના એ ડોક્ટર્સ નો ભોગ બન્યા છે. આઉટપુટ હેડ મનીષ પુરોહિત અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. મનીષ, આવા તો અનેક બનાવો છે જે ખ્યાતિ હોસ્પિટલનો ભોગ બન્યા છે. અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા, સારવારના નામે મીંડું કર્યું અને પછી કહી દીધું કે તમે સાજા થઈ જશો, અને ઘરે જઈને પછી એવી પરિસ્થિતિ થઈ ગઈ કે તેમણે પોતાના સ્વજન ગુમાવી દીધા. અંકિત, આવી તો અનેક બબીતાબેન છે, આવા તો અનેક એવા લોકો છે જે ગુજરાતના ગામડાઓથી સામાન્ય એવા લોકો જેમના ઘરના ગુજરાન ચલાવવા માટે, પેટીઓ રળવા માટે આખો દિવસ તનતોડ મજૂરી કરે છે અને આખો દિવસ પરિશ્રમ કર્યા પછી માંડ 2 પૈસા ભેગા કરે. જ્યારે સારવાર લેવા માટે એમની પાસે પૈસા નથી હોતા તો ગામે ગામ આવા મેડિકલ માફિયાઓ કેમ્પ કરે છે, સામાન્ય દર્દીને આકર્ષે છે કે તમે આવો, તમારે રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી, તમારી તમામ સારવાર અમે સરકારી યોજનાઓમાંથી કરાવીશું. અને પછી સરકારી યોજનાઓના નામે રૂપિયા લૂંટવા માટે એક આખી સિસ્ટમેટિક ચેન બનાવીને માર્કેટિંગ મેનેજર અને આખી ટીમ 1 લાખ 1.5 લાખ સુધીનો પગાર ચૂકવવામાં આવે, ગામે ગામ કેમ્પ કરવામાં આવે, ગામના સરપંચથી લઈને નાના મોટા જે ક્લિનિક ચલાવનારા ડોક્ટરો છે એમની સાથે સેટિંગ પાડવામાં આવે અને એક દર્દીને કેવી રીતે ખ્યાતિના ખાટલા સુધી લઈ આવો એની એક સુનિયોજિત ષડયંત્ર કરવામાં આવે. અને નોપુર, અંકિત, હું આપને પણ એ વસ્તુ જણાવી દઉં કે ગુજરાતના અનેક ભોળા દર્દીઓ આ પ્રકારે મેડિકલ માફિયાઓનો રોજ શિકાર બને છે. એમને ખબર નથી હોતી કે સરકારી યોજનાના પૈસા જે મળે છે એ કોઈ ખૈરાત નથી. સરકાર એ તમારા હકના પૈસા, તમારા ટેક્સના પૈસા તમને આપે છે અને આમાંથી આ મેડિકલ માફિયાઓ પોતાના ઘર ભરે છે. મોંઘી દાટ હોસ્પિટલો જ્યાં 11 દિવસમાં બબીતાબેનની હાલત જે કરી, એમના એવા તો અનેક કિસ્સાઓ સંદેશ ન્યૂઝ પર અમે બતાવ્યા છે, વારંવાર બતાવતા રહીશું. અને આ ખ્યાતિના માફિયાઓ જે પોલીસ મોટા દાવા કરે છે, હલ્લાબોલ ચલાવવા પાછળનું સૌથી મોટું કારણ માત્ર એ છે કે ઊંઘતું આરોગ્ય વિભાગ અને રાજ્યનું ગૃહ વિભાગ જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી સંદેશનું ડંકાની ચોટ પર આ મુદ્દાને ઉછાળતું રહેશે. અને અમે પૂછીશું તમને સવાલ કે જો તમે દરિયામાં જઈને ડ્રગ્સ પકડી શકો છો, બીજા રાજ્યોમાં જઈને આતંકવાદી પકડી શકો છો, તો આ મેડિકલ માફિયા કાર્તિક પટેલને કેમ નથી પકડી શકતા? અમે તમને પૂછીશું કે તમે કેવો એવો એમના પર કેવું પ્રેશર છે કે તમે એમને છૂટો દોર આપ્યો છે? તમે કહો છો ડંકાની ચોટ પર કે અમારું ઇન્ટેલિજન્સ આ ફલાણું ઢીકડું. અરે મારે નથી સાંભળવું કંઈ. સામાન્ય માણસનો જીવ જ્યારે જતો રહે છે તો સવાલ તમને સણસણતા પૂછીશું અને પૂછતા રહીશું. આ તમારી ફેલ્યોર છે કે કોઈ એક માણસ જે નિર્દોષ લોકોના જીવ લઈને અત્યારે વિદેશમાં જલસા કરે છે, જે માણસ કેમેરાની સામે આવીને રોજ હોસ્પિટલ વતી ખુલાસાઓ આપે છે, એના સુધી પહોંચવાની તમારી ત્રેવડ નથી. અને આ ગરીબ દર્દીઓ છે જે પોતાની વ્યથા સંદેશ ન્યૂઝ પર ઠાલવે છે, એક પાઈ ભેગી કરીને પોતાની જીવન મરણ મૂડી ભેગી કરીને જ્યારે હોસ્પિટલમાં જતા હોય છે તો એ સાજા થવા માટે જતા હોય છે. એમને ખબર નથી કે ઘૂંટણની સારવાર કરાવવા ગયેલો દર્દી પોતાનું હૃદય ફાડીને મોતને ભેટે છે. આ પ્રકારની જે નાલાયકી ચાલી, આ પ્રકારનું જે દુષ્કૃત્ય ચાલ્યું ગુજરાતમાં, એની સામે હલ્લાબોલ